નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતા બળનું મૂલ્ય અને દિશા નક્કી કરવા માટે કુલમ્બના નિયમ વિશે સવિસ્તાર સમજૂતી આપણે મેળવી। આજે આપણે નવો ટોપિક વિદ્યુત ક્ષેત્ર વિશેની ચર્ચા કરીશું। ઓકે, તો આજનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર। ઓકે, માની લો કે મુક્ત અવકાશમાં આપણી પાસે કોઈ એક વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ, અને આ વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં આપણે એક બીજો બિંદુવત વિદ્યુતભાર લઈએ સ્મોલ ક્યુ। તો આપણે જાણીએ છીએ કે કેપિટલ ક્યુ વિદ્યુતભારના કારણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર કુલમ્બના નિયમ અનુસાર બળ લાગશે। એ બળનું મૂલ્ય અને દિશા આપણે શોધી શકીએ છીએ। ઓકે, હવે આપણે એક પ્રશ્ન કરીએ કે જો અહીંયાથી એટલે કે આ બિંદુ પરથી આપણે બિંદુવત વિદ્યુતભાર ક્યુને આપણે દૂર કરી દઈએ તો એ વિસ્તારમાં શું વધશે? આપણે જવાબના સંદર્ભમાં એવું કહીએ કે ક્યુ વિદ્યુતભારને અહીંયાથી દૂર કરવાથી એ વિસ્તારમાં કશું જ નથી વધતું, તો તાત્કાલિક એક નવો પ્રશ્ન ઉત્પન્ન થશે। કયો પ્રશ્ન ઉત્પન્ન થશે કે જો આ બિંદુ પાસે કોઈપણ પ્રકારની ભૌતિક અસર નહોતી તો સ્મોલ ક્યુ વિદ્યુતભારને આ બિંદુ પાસે લાવવાથી કેપિટલ ક્યુ વિદ્યુતભારના કારણે આ વિદ્યુતભાર ઉપર કેવી રીતે બળ લાગ્યું હશે? ધ્યાન રાખજો, બળ લાગશે એનું મૂલ્ય, દિશા એ આપણે કુલમ્બના નિયમ પ્રમાણે શોધી શકીએ છીએ। અહીંયા આપણો મૂળભૂત પ્રશ્ન શું છે કે આ ક્યુ વિદ્યુતભારની નજીકમાં બીજો બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ લાયા તો એની ઉપર બળ કેવી રીતે લાગ્યું હશે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। ઓકે, તો આપણો પ્રશ્ન એવો હતો કે જો ક્યુ વિદ્યુતભારને અહીંયાથી દૂર કરીએ તો અહીંયા શું વધશે? જવાબ આપણે એવો આપ્યો કે ભાઈ અહીંયા કશું જ નહીં વધે। તો ફરીથી પ્રશ્ન એવો ઉત્પન્ન થયો કે જો અહીંયા કશું જ નથી તો આ ક્યુ વિદ્યુતભાર ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભારના કારણે બળ કેવી રીતે લાગ્યું? તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે પહેલાંના જે વૈજ્ઞાનિકો હતા એમને વિદ્યુત ક્ષેત્ર નામની ભૌતિક રાશિ જે હશે એનો કોન્સેપ્ટ આપ્યો। હવે વૈજ્ઞાનિકોએ એવું કીધું કે કોઈ પણ વિદ્યુતભાર હોય એ વિદ્યુતભાર પોતાની આજુબાજુ એક ચોક્કસ પ્રકારની અસર ઉત્પન્ન કરતો હોય છે, અને આ અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય એટલા વિસ્તારને જે તે વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, તો અહીંયા કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર વચ્ચે જે વિદ્યુતીય બળ લાગ્યું એ વિદ્યુતીય બળ માટે જવાબદાર કોણ છે? તો કેપિટલ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર। એટલે કે અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે છે એ પોતાની આજુબાજુ ચોક્કસ વિસ્તારમાં પોતાની એક ખાસ અસર ઉત્પન્ન કરે છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીશું। અને એવા વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે કોઈ બીજા વિદ્યુતભાર સ્મોલ ક્યુને લાવવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્રના કારણે બીજા વિદ્યુતભાર ઉપર વિદ્યુતીય બળ લાગતું હોય છે। તો આમ વિદ્યુત ક્ષેત્ર શું છે બેઝિકલી? તો વિદ્યુત ક્ષેત્ર એ બંને વિદ્યુતભારો વચ્ચે બળ લગાડવા માટે એક મધ્યસ્થી તરીકેનું કામ કરે છે। ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર જે કોઈ પણ વિદ્યુતભાર જે છે એ પોતાની આજુબાજુ ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ આ વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુ પાસે કેટલા પ્રમાણમાં હશે, આ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે નક્કી થતું હશે એ આપણે ચુંબકની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ। ઓકે, આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ગજિયો ચુંબક હોય એ ગજિયા ચુંબકની નજીકમાં કોઈ લોખંડની વસ્તુ લાવવામાં આવે તો ગજિયા ચુંબક દ્વારા એ લોખંડની વસ્તુ ઉપર શું થતું હોય છે? ચુંબકીય બળ લાગતું હોય છે, અને આ ચુંબકીય બળ માટે જવાબદાર ચુંબકીય ક્ષેત્ર હોય છે એ પણ આપણે જાણીએ છીએ। જ્યારે આપણે ચુંબકત્વવાળું ચેપ્ટર આપણે ભણીશું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશેની ચર્ચા કરીશું ત્યારે ચુંબકીય ક્ષેત્ર વિશે ડિટેલ્સમાં જવાનો પ્રયત્ન કરીશું, પણ હાલ પૂરતું વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ સમજવા માટે આપણે ચુંબકીય ક્ષેત્રની કલ્પના વિચારીએ। આપણને ખબર છે કે આ એક ગજિયો ચુંબક લઈએ આપણે। ગજિયા ચુંબકમાં બે ધ્રુવો હોય છે, આપણે જાણીએ છીએ, એક નોર્થ પોલ અને એક સાઉથ પોલ, અને આ ગજિયા ચુંબકની આજુબાજુ ચોક્કસ વિસ્તારમાં પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે। હવે આ ચુંબકીય ક્ષેત્ર કેટલા વિસ્તારમાં પ્રવર્તતું હશે એ જો આપણે નક્કી કરવું હોય તો આપણે એક ચુંબકીય સ્વયંનો ઉપયોગ કરીએ। દાખલા તરીકે અહીંયા હું કોઈ એક ચુંબકીય સ્વય મૂકું, માની લો કે અહીંયા આપણે એક ચુંબકીય સ્વય મૂકી અને આપણે એવું અવલોકન કર્યું કે આ ચુંબકીય સ્વય ઉપર ગજિયા ચુંબકના કારણે કોઈ પ્રતિક્રિયા થતી નથી, એટલે કે ચુંબકીય સ્વય જે છે એ કોઈ પણ પ્રકારનું હલનચલન દર્શાવતું નથી। તો આપણે એનો સીધો મતલબ શું કરી શકીએ કે ગજિયા ચુંબક દ્વારા આ બિંદુ, માની લો કે અહીંયા પી બિંદુ વિચારીએ તો પી બિંદુ પાસે એના ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર પ્રવર્તમાન નથી। એનો મતલબ કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા નથી। હવે હું શું કરું? આ ચુંબકીય સ્વય જે છે એને ધીમે ધીમે હું ચુંબક તરફ લાવતો જાઉં, અને એમ કરતાં કરતાં માની લો કે અહીંયા આપણે ચુંબકીય સ્વય લાવ્યા,
અને આપણે એવું અવલોકન નોંધ્યું કે ભાઈ કોઈ પર્ટિક્યુલર બિંદુ માટે ગજ્ય ચુંબક દ્વારા આ જે ચુંબકીય સોય જે છે એ ચુંબકીય સોય ઉપર એની અસર થાય છે, એટલે કે ચુંબકીય સોય જે છે એ થોડુંક હલનચલન દર્શાવે છે. તેનો મતલબ એવો થયો કે આ ચુંબકીય ક્ષેત્રના આ ગજ્યા ચુંબકના કારણે અહીંયા સુધી એની ચુંબકીય અસર વર્તાતી હશે. એટલે કે અહીંયા જો આપણે એક આને સેન્ટર ગણી અને આટલા અંતરની આપણે ત્રિજ્યા લઈએ, બરાબર, તો આટલા વિસ્તારમાં એનું ચુંબકીય ક્ષેત્ર વર્તાતું હશે. તો આ રીતે આપણે ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ નક્કી કરી શકીએ છીએ આ રીતે. ઓકે, એના પછી આપણે એવો પણ અનુભવ કરેલો છે કે જેમ જેમ આ ચુંબકીય સોયને ગજ્યા ચુંબકની નજીક લાવતા જઈએ એમ ચુંબકીય સોય ઉપર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય જે છે એ વધતું જાય છે. એનો મતલબ એવો થયો કે જેમ જેમ ચુંબકીય સોય ગજ્યા ચુંબકની નજીક આવતી જાય છે એમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એ કેવી થતી જાય છે? વધતી જાય છે. ઓકે, તો અહીંયા આપણે દાખલા તરીકે 3 બિંદુ આપણે વિચારીએ. એક બિંદુ હું અહીંયા લઉં છું, નામ આપી દઈએ આને પી બિંદુ. એક બિંદુ આપણે અહીંયા વિચારીએ, નામ આપી દઈએ, માન લો કે ક્યુ બિંદુ. વિદ્યુતભાર નથી, કોઈ બિંદુનું નામ આપ્યું છે આપણે. અને એક બિંદુ વિચારીએ આપણે અહીંયા, માન લો કે આર બિંદુ. તો શું પી બિંદુ, ક્યુ બિંદુ અને આર બિંદુ પાસે ગજ્યા ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એની તીવ્રતા સરખી હશે? જવાબ છે ના. કેમ? કારણ કે આપણે પી બિંદુ પાસે ચુંબકીય સોય લાવીએ, ક્યુ બિંદુ પર ચુંબકીય સોય લાવીએ કે આર બિંદુ પર ચુંબકીય સોય લાવીએ તો દરેક બિંદુ પર ચુંબકીય બળનું મૂલ્ય કેવું આવશે? અલગ અલગ આવશે. આપણે પ્રેક્ટિકલી સમજી શકીએ છીએ કે પી બિંદુ પર તમે ચુંબકીય સોય લાવો તેના ઉપર વધારે પ્રમાણમાં બળ લાગશે. ક્યુ બિંદુ પર આર બિંદુ ઉપર એનાથી ઓછા પ્રમાણમાં બળ લાગશે અને ક્યુ બિંદુ પર સૌથી ઓછું બળ લાગશે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે છે, આર બિંદુ પર એનાથી ઓછી અને ક્યુ બિંદુ પર એનાથી પણ તીવ્રતા ઓછી છે. તો પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ છે એવું આપણને કેવી રીતે ખબર પડી? તેના માટે આપણે શું કર્યું? અહીંયા આપણે એક ચુંબકીય સોય મૂકી અને એ ચુંબકીય સોય ઉપર જે ચુંબકીય બળ લાગે છે એ ચુંબકીય બળના માન એટલે કે મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરી શક્યા કે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર એટલે બેઝિકલી આપણે શું કહી શકીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા મેગ્નેટિક નીડલ અથવા તો ચુંબકીય સોય ઉપર લાગતા બળનું મૂલ્ય. ઓકે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે એ કઈ બાબત પર આધાર રાખે છે? અંતર પર, નહીં કે ચુંબકીય સોય પર. ચુંબકીય સોય તો દરેક બિંદુ પર એના એ જ મૂકીએ છીએ આપણે, પણ ગજ્યા ચુંબકથી જેમ જેમ અંતર બદલાય છે એમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ શું થાય છે? બદલાતી જાય છે. સૌથી નજીકના બિંદુ માટે વિચાર્યું આપણે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે મળ્યું. એનાથી વધુ અંતર માટે વિચાર્યું તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થશે? ઘટતી જાય છે. એનાથી વધુ અંતર માટે વિચારીએ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હજી શું થઈ જાય છે? ઘટી જાય છે. એટલે આના ઉપરથી આપણને એ આઈડિયા આવે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? અંતર પર ડિપેન્ડ કરે છે. અંતર વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે અને અંતર ઘટે તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય છે? વધે છે. તો કંઈક આ જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ પણ આપણે વિચારી શકીએ. ઓકે, તો માની લો કે આ એક બિંદુવત વિદ્યુતભાર આપણે વિચારીએ જેને નામ આપીએ આપણે કેપિટલ ક્યુ. અને આ બિંદુવત વિદ્યુતભારની આજુબાજુ કેટલા વિસ્તારમાં એના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પ્રવર્તમાન હશે એ મારે નક્કી કરવી છે. તો એ નક્કી કરવા માટે આપણે શું કરીશું? જે રીતે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે એક પરીક્ષણ પદાર્થ તરીકે આપણે શું લાવ્યા? મેગ્નેટિક નીડલ. એ જ રીતે અહીંયા કેપિટલ ક્યુ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું હોય તો હું શું કરીશ? એના માટે એને નજીકમાં એક પરીક્ષણ વિદ્યુતભાર લાવીશ. ઓકે, તો માની લો કે અહીંયા આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લાવ્યા સ્મોલ ક્યુ, બરાબર. ઓકે, માની લો કે આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ સ્મોલ આર. ઓકે, તો કેપિટલ ક્યુથી આર જેટલા અંતરે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એ નક્કી કરવા માટે આપણે શું કરીશું? તો ત્યાં કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર લઈએ આપણે અને એ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર કેપિટલ ક્યુના કારણે લાગતું આપણે બળ શોધીએ. એ બળના મૂલ્ય ઉપરથી, એ બળની તીવ્રતા ઉપરથી આપણે જાણી શકીશું કે જે તે બિંદુ પર એ કેપિટલ ક્યુ દ્વારા ઉત્પન્ન થયેલું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે માની લો કે કેપિટલ ક્યુના કારણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે એફ વડે દર્શાવીએ. શેના વડે? એફ વડે.
તો એકમ વિદ્યુતભાર ક્યુ ઉપર લાગતું જે બળ જે છે એને આપણે શેના વડે ઓળખીશું? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આર વડે. તો વિદ્યુત ક્ષેત્ર શું છે? તો વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ જેને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહી શકીએ. દાખલા તરીકે આપણે અહીંયા Q બરાબર 1 કુલમ લઈ લઈએ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર શું થઈ જશે? F થઈ જશે. તો એનો મતલબ શું થયું કે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ જ શું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો જે રીતે આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે પરીક્ષણ પદાર્થ તરીકે મેગ્નેટિક નીડલ લાવતા હતા, એ જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે શું લાવીશું? પરીક્ષણ વિદ્યુતભાર લાવીશું. અહીંયા જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એને આપણે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કહીશું, ઉત્પન્ન કરનાર સ્ત્રોત. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે જે બીજા વિદ્યુતભારનો ઉપયોગ કર્યો એ વિદ્યુતભારને આપણે પરીક્ષણ વિદ્યુતભાર તરીકે ઓળખીશું. તો અહીંયા બરાબર ધ્યાન રાખજો. જે રીતે આપણે ચુંબકીય ક્ષેત્રમાં જોયું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કોના પર આધારિત છે? એ અંતર પર આધારિત છે, નહીં કે પરીક્ષણ કરનાર પદાર્થ પર. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ અંતર પર આધારિત છે, નહીં કે પરીક્ષણ કરનાર અથવા તો પરીક્ષણ કરતા વિદ્યુતભાર ઉપર. એટલે કે જો તમે અંતર બદલશો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ શું થઈ જશે? બદલાઈ જશે. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E જે છે એ કોનું વિધેય થયું? અંતર R નું વિધેય થયું. અંતર R બદલાશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ શું થશે? બદલાશે. એટલે E ઓફ R ઇઝ ઇક્વલ ટુ આપણે એક્ઝેક્ટલી શું લખી શકીએ હવે? F ઓફ R અપોન Q. એટલે કે આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ માત્ર અંતર R પર આધારિત છે. તમે જે પરીક્ષણ વિદ્યુતભાર લાવો છો એના ઉપર આધારિત નથી. તમે અહીંયા Q બરાબર 1 કુલમ મૂકી દેશો તો જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કોના બરાબર આવશે? તો જે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર જે બળ લાગ્યું એના બરાબર. તમે પરીક્ષણ વિદ્યુતભારની જગ્યાએ 1 કુલમ ધારી લીધું તો શું જવાબ આવી ગયો? E ઓફ R ઇઝ ઇક્વલ ટુ F ઓફ R. ઓકે. હવે અહીંયા પ્રશ્ન એવો થાય કે જો તમે કેપિટલ Q વિદ્યુતભારની નજીકમાં સ્મોલ q વિદ્યુતભાર લાવ્યા તો કેપિટલ Q વિદ્યુતભારની આજુબાજુ કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે અને એ વિદ્યુત ક્ષેત્રના કારણે સ્મોલ q વિદ્યુતભાર ઉપર બળ લાગ્યું હશે અને એ જે F/Q પ્રમાણે R જેટલા અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ આપણે જાણી શકીએ. તો એનાથી ઉલટું આપણે ના વિચારી શકીએ કે ભાઈ જે સ્મોલ q વિદ્યુતભાર આપણે મૂક્યો એ સ્મોલ q વિદ્યુતભાર પણ શું કરશે? પોતાની આજુબાજુ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એ વિદ્યુત ક્ષેત્રના કારણે કેપિટલ Q વિદ્યુતભાર ઉપર પણ બળ લાગશે. તો અહીંયા બરાબર આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે તમારે કેપિટલ Qના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું છે. તો એના માટે આપણે ઉપયોગ કોનો કર્યો? એક પરીક્ષણ વિદ્યુતભારનો ઉપયોગ કર્યો અને એ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર લાગતા બળની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ નક્કી કરી શક્યા. પણ ધ્યાન શું રાખવાનું છે અહીંયા કે પરીક્ષણ વિદ્યુતભાર એવો હોવો જોઈએ કે જેને કેપિટલ Q એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુતભારની નજીકમાં લાવવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર જેના લીધે ઉત્પન્ન થાય છે એ વિદ્યુતભારના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. જો તમે આ સ્મોલ q વિદ્યુતભાર કેપિટલ Q કરતાં વધારે મૂલ્યનું વિદ્યુતભાર તમે લેશો તો આનું સ્થાન શું થઈ જવાનું? બદલાઈ જવાનું. કાં તો આકર્ષણ બળ લાગશે, કાં તો અપાકર્ષણ બળ લાગશે. એટલે આનું સ્થાન જ બદલાઈ જશે. અને જો સ્થાન બદલાઈ જશે તો ચોક્કસ જે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધી શકીશું નહીં. તો એક વસ્તુ તો આપણને ક્લિયર કટ મળી શું કે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય એટલું કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. તો આ વસ્તુ મેથેમેટિકલી પરિભાષામાં આપણે દર્શાવી હોય તો મેથ્સની અંદર આપણે શું લઈશું કે ભાઈ વિદ્યુતભાર Q એટલે કે લિમિટ Q ટેન્ડ્સ ટુ કેવું હોવું જોઈએ? શૂન્ય. શૂન્ય નહીં પણ શૂન્યની નજીકમાં હોવું જોઈએ. તો એકદમ નાનો વિદ્યુતભાર થઈ ગયો અને એ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર જે વિદ્યુતભાર જે છે એના સ્થાન ઉપર કોઈ ફરક પડશે નહીં. તો હવે વિદ્યુત ક્ષેત્ર માટે એક સચોટ ઇક્વેશન શું મળશે આપણને કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E ઓફ R ઇઝ ઇક્વલ ટુ લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F ઓફ R અપોન Q. આ એનું એક વ્યવસ્થિત ઇક્વેશન આપણે કહી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે? તો એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ એને આપણે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તરીકે ઓળખીશું. જો અંતર બદલાશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ શું થશે? બદલાશે. જો અંતર વધુ હશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટશે અને અંતર ઓછું હશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ હશે. ઓકે. તો અહીંયા સુધી હું માનું ત્યાં સુધી ક્લિયર થઈ ગયું હશે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો બરાબર ધ્યાન રાખજો. પરીક્ષણ વિદ્યુતભાર ઉપર જે ડાયરેક્શનમાં બળ લાગશે એ જ દિશા કોની હશે? વિદ્યુત ક્ષેત્રની હશે. જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર જે વિદ્યુતભાર જે છે એ પ્લસ હોય બરાબર
અને પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ પણ પ્લસ હોય તો આના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તો પ્લસ ક્યુના કારણે સ્મોલ ક્યુ પર જે ડાયરેક્શનમાં બળ લાગશે એ જ ડાયરેક્શન કોની હશે વિદ્યુત ક્ષેત્રની હશે આના કારણે કઈ ડાયરેક્શનમાં બળ લાગશે અપાકર્ષણ એટલે આ ડાયરેક્શનમાં બળ લાગશે તો બહારની દિશામાં હશે જો આ ઋણ વિદ્યુતભાર હોય તો અને પરીક્ષણ વિદ્યુતભાર કેવું હોય ધન તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર જે વિદ્યુતભાર જે છે એ સ્મોલ ક્યુ પર શું કરશે પોતાની તરફ એટલે કે આકર્ષણ બળ લગાવશે અને પરિણામે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી આવશે અંદર તરફની આવશે બરાબર તો આપણે એક્ઝેક્ટલી ઇક્વેશન મેળવવાનો પ્રયત્ન કરીએ કે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય એ બિંદુવત વિદ્યુતભારથી કોઈ આર જેટલા સ્થાન સદિશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય ઓકે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે તે બિંદુ પાસે નક્કી કરવા માટે સૌ પ્રથમ સ્ટેપ શું હોવું જોઈએ કે જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે ત્યાં તમે એક પરીક્ષણ વિદ્યુતભાર લાવો પરીક્ષણ વિદ્યુતભાર ઉપર લાગતા બળનું મૂલ્ય શોધો અને એ બળને પરીક્ષણ વિદ્યુતભાર વડે ભાગી નાખો E = F/Q એટલે તમને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી જશે તો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સની અંદર કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો કેવી રીતે મેળવીએ ધ્યાન રાખજો માની લો કે આપણે એક યામ પદ્ધતિ લઈએ આ રીતે XX YX અને આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર માની લો કે આપણે કેપિટલ Q વિદ્યુતભાર મૂકીએ અને આ કેપિટલ Q વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે માની લો કે કેપિટલ Q થી એટલે કે ઉગમ બિંદુથી R જેટલા સ્થાન સદિશે કોઈ બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે પહેલું સ્ટેપ શું છે આપણી પાસે કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર લાવવો જોઈએ ઓકે તો P બિંદુ પાસે આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લઈએ સ્મોલ q ઓકે બીજું સ્ટેપ શું છે કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુતભાર દ્વારા લાગતું બળ શોધીએ ઓકે તો પરીક્ષણ વિદ્યુતભાર Q પર કેપિટલ Q ને લીધે લાગતું બળ કેટલું થશે તો F અથવા F of R is equal to K Q1 ની જગ્યાએ કેપિટલ Q Q2 ની જગ્યાએ સ્મોલ q અપોન બંને વચ્ચેનું અંતર R² ઇન્ટુ આરની દિશામાંનો એકમ સદિશ આપણે સદિશ સ્વરૂપ ભણી ચૂક્યા છે ઓકે હવે આ P બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E of R is equal to શું થાય F of R અપોન પરીક્ષણ વિદ્યુતભાર Q અથવા ટેસ્ટિંગ ચાર્જ Q ઓકે હવે બળ કેટલું મળ્યું આપણને તો K Q ઇન્ટુ Q અપોન R² ઇન્ટુ R કેપ અને છેદમાં શું છે તો સ્મોલ q તો જો અહીંયાથી Q કેન્સલ આઉટ થઈ જશે તો વધ્યું શું KQ અપોન R² ઇન્ટુ R કેપ એટલે બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q ના કારણે R જેટલા સ્થાન સદિશે કોઈ P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી તો E of R is equal to KQ upon R² into R cap જેટલી હોય છે જો તમારાનું મૂલ્ય લેવું હોય તો તમે એને માનાંકમાં મૂકી દો માનાંકમાં મૂકશો તો અહીંયા એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય 1 એકમ જેટલું હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો E is equal to શું આવશે તો KQ upon R². અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ બાબત પર આધારિત છે શું એ પરીક્ષણ વિદ્યુતભાર આધારિત છે ના કેમ કારણ કે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું ઇક્વેશન મળ્યું KQ/R². અહીંયા K એટલે કુલમનો અચળાંક અચળ છે કેપિટલ Q એટલે તમે જે વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો એ વિદ્યુતભારનું મૂલ્ય પણ કેવું હશે અચળ હશે ઓકે તો વધ્યું શું R² એટલે કે E is proportional to 1/R² અનુસાર ઘટતું જાય E is proportional to 1/R² અનુસાર ઘટતું જશે બીજું શું અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર વાળું કોઈ પદ આવે છે તો ના એનો મતલબ એવો થયો કે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે એ માત્ર એક જ બાબત પર આધારિત છે કઈ બાબત પર અંતર R પર જો અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટશે અને અંતર ઘટશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધશે એટલે જો તમારાને ગ્રાફના સંદર્ભમાં બતાવવું હોય તો તમે આવી રીતે બતાવી શકો અહીંયા માન લો કે લઈએ અંતર R બરાબર અને y અક્ષ પર આપણે લઈએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E
તો બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગ્રાફ દ્વારા સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકીએ? અહીંયા E ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² આવે છે. તો એનો મતલબ એવો થયો કે આ આવી રીતે ઘટશે. એટલે કે E વર્સિસ આરનો જો આપણે ગ્રાફ બનાવીએ કોના માટે? બિંદુવત વિદ્યુતભાર Q માટે, તો એ ગ્રાફનો આકાર કેવો આવશે? અતિવલય. આ બરાબર ધ્યાન રાખજો, પરીક્ષામાં 1 માર્ક્સના વિકલ્પમાં પૂછી શકાય એવું છે. બરાબર? ઓકે, તો હું આનું ત્યાં સુધી અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો કે અહીંયા બિંદુવત વિદ્યુતભાર Qના કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળી. હવે આની દિશા કઈ હશે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર પર જે ડાયરેક્શનમાં બળ લાગશે એ ડાયરેક્શન કોની હશે? વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન હશે. હવે અહીંયા જો જે ઉગમ બિંદુ પર આપણે જે વિદ્યુતભાર મૂક્યો કે જેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હતું, એ વિદ્યુતભાર માની લો કે ધન છે, એટલે કે Q ઇઝ ગ્રેટર દેન શું હોય? 0. તો વિદ્યુતભાર ધન થયો. અને પરીક્ષણ વિદ્યુતભાર પણ આપણે કેવું લઈએ? ધન. તો ધન વીજભારના કારણે બીજા ધન વીજભાર પર શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. એટલે કે અહીંયા જે બળની ડાયરેક્શન જે છે એ આ ડાયરેક્શનમાં આપણને મળશે. અને બળ જે ડાયરેક્શનમાં લાગશે એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. તો આ બનશે વિદ્યુત ક્ષેત્રની દિશા E. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? ઓકે, તેનો મતલબ એવો થયો કે જો હું આને કેન્દ્ર ગણી અને r ત્રિજ્યા લઈ અને r જેટલા અંતરે આવેલા તમામ બિંદુનો જો વિચાર કરું તો આ તમામ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? સમાન હશે. બરાબર? અને એ દિશા કઈ હશે? તમે જોઈ શકો છો, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. ઉગમ બિંદુથી r જેટલા અંતરે તમામ બિંદુ પાસેની આપણે વાત કરીએ તો આ તમામ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી? સરખી. અને કઈ દિશામાં હશે? તો આપણે જોઈ શકીએ છીએ ત્રિજ્યાવર્તી અને કઈ દિશામાં જાય છે? બહારની દિશામાં. તો આપણી પાસે બે પ્રકારના વિદ્યુતભારો છે, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. જો બિંદુવત ધન વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. અને જો ઋણ વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં. કેમ? કારણ કે ઋણ વીજભાર હોય તો એ ઋણ વીજભાર પરીક્ષણ વિદ્યુતભાર ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે? પોતાની તરફ. અને જે ડાયરેક્શનમાં બળ લાગતું હોય એ જ ડાયરેક્શન કોની હોય છે? વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન હોય છે. ઓકે, તો જો Q ઇઝ ગ્રેટર દેન 0 હોય એટલે કે ધન વીજભાર હોય તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. આ રીતે. બરાબર? અને જેમ જેમ અંતર વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થતી જશે? ઘટતી જશે. અહીંયા હું તીરની નિશાની જુઓ, નાની બતાવું છું, જે શું દર્શાવે છે કે અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ શું થતી જાય છે? ઘટતી જાય છે. આ રીતે. બરાબર? ઓકે. એ જ રીતે જો ઋણ વિદ્યુતભાર હોય એટલે કે Q ઇઝ લેસ દેન 0 હોય તો વિદ્યુતભાર કેવો થશે? ઋણ વિદ્યુતભાર થશે. અને ઋણ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ ત્રિજ્યાવર્તી જ દિશામાં હોય પણ અંદર તરફની દિશામાં હોય. એટલે કે આવી રીતે. હા, બરાબર? અને જેમ જેમ અંતર વધતું જાય એમ તીરની નિશાની શું થતી જશે? ઘટતી જશે. જે શું બતાવે છે કે ભાઈ અંતર વધવાથી વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા જે છે એ તીવ્રતા શું થતી જાય છે? ઘટતી જાય છે. તો આ રીતે કોઈ પણ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ. બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું આપણને? તો E ઇઝ ઇક્વલ ટુ KQ/r². હવે માની લો કે તમને n વિદ્યુતભારોનું એક તંત્ર આપેલું હોય અને એ તંત્ર દ્વારા ઉદ્ભવતું પરિણામી કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ તમારે શોધવું છે. તો આપણે કુલમના નિયમ ઉપરાંત સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે શોધી શકીએ. દાખલા તરીકે n વિદ્યુતભારોનું આપણે એક તંત્ર વિચારીએ, Q1, Q2, Q3 અપ ટુ Qn. અને એમના સ્થાન સદિશો અનુક્રમે આપણે લઈ લઈએ R1, R2, R3 અપ ટુ Rn. ઓકે, અને આપણે આ રીતે યામ પદ્ધતિ ઉપર દર્શાવીએ. ગમે તે આપણે નામ આપી શકીએ છીએ, X, Y, Z. ઓકે, અહીંયા માની લો કે Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ લઈએ આપણે R1, Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ લઈએ આપણે R2, બરાબર? Q3 વિદ્યુતભારનો સ્થાન સદિશ લઈએ માની લો કે R3. એ જ રીતે કોઈ Qn વિદ્યુતભારનો સ્થાન સદિશ લઈએ આપણે Rn. આપણે ત્રિપરિમાણીય કાર્ટેશિયન યામ પદ્ધતિ વિચારીએ છીએ તો વિદ્યુતભાર તો અવકાશમાં ગમે ત્યાં હોઈ શકે. બરાબર? હવે
અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષે આર જેટલા સ્થાન સદિશે કોઈ પી બિંદુનો આપણે વિચાર કરીએ અને આ પી બિંદુ ઉપર સમગ્ર તંત્ર દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ મારે શોધવું છે. તો આપણે શું કરીશું? Q1 દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ, Q2 દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, Q3 દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એમ કરતાં કરતાં તંત્રની અંદર જેટલા બી વિદ્યુતભારો હોય એ બધા જ વિદ્યુતભારો દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ અને પછી બધાનો સદિશ સરવાળો કરીએ તો પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળી જશે. હવે શરત શું છે કે ભાઈ જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં પહેલાં તો આપણે પરીક્ષણ વિદ્યુતભાર લાવીશું. ઓકે, તો માની લો કે આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લઈએ સ્મોલ ક્યુ. આ પી બિંદુ અને પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે આપણે એક પરીક્ષણ વિદ્યુતભાર લાવ્યા સ્મોલ ક્યુ. તો હવે આ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ પર Q1 વિદ્યુતભારના કારણે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આપણને ખબર છે કે ભાઈ Q વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશામાં, એટલે કે આ લઈએ આપણે E1. એ જ રીતે Q2 વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં આવશે E2. બરાબર. એ જ રીતે જેટલા બી વિદ્યુતભાર હોય એ બધા જ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી અને બધાનો સદિશ સરવાળો કરીએ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળી જશે. ઓકે, તો Q1 વિદ્યુતભારના લીધે પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધીએ. એનું હું નામ આપું, માની લો કે E1. તો E1 બરાબર શું થશે? આપણે જાણીએ છીએ કે ભાઈ F1/Q, એટલે કે Q1 વિદ્યુતભાર દ્વારા પરીક્ષણ વિદ્યુતભાર Q ઉપર લાગતું બળ. ઓકે, હવે F1 એટલે શું થશે? તો કે Q1 ના કારણે Q વિદ્યુતભાર પર લાગતું બળ કે Q1Q અપોન, માની લો કે અહીંયા P બિંદુનું સ્થાન સદિશ આપણે R ધારેલો છે તો અહીંયા બનશે R1P નો વર્ગ ઇન્ટુ R1P ની દિશામાંનો એકમ સદિશ ભાગ્યા Q. Q કેન્સલ આઉટ થઈ જશે તો જવાબ આવશે કે Q1 અપોન R1P નો વર્ગ ઇન્ટુ R1P ની દિશામાંનો એકમ સદિશ. આ મળ્યું આપણને E1. એ જ રીતે આપણે E2 શોધી શકીએ, E3 શોધી શકીએ અને પછી બધાનો આપણે સદિશ સરવાળો કરીએ. E2 બરાબર શું આવશે? તો E2 બરાબર હવે ડાયરેક્ટ લખી શકીએ આપણે કે Q2 અપોન R2P નો વર્ગ ઇન્ટુ R2P ની દિશામાંનો એકમ સદિશ. એ જ રીતે E3 લઈએ તો શું થશે? કે Q3 અપોન R3P નો વર્ગ ઇન્ટુ R3P ની દિશામાંનો એકમ સદિશ. હવે બધા જ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરીએ? સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા P બિંદુ પાસે માની લો કે હું E વડે દર્શાવું તો E બરાબર શું થશે? E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ અપ ટુ પ્લસ En. ઓકે, હવે E1 એટલે શું થશે? તો કે Q1 અપોન R1P નો વર્ગ ઇન્ટુ R1P ની દિશામાંનો એકમ સદિશ પ્લસ E2 એટલે શું થશે? તો કે Q2 અપોન R2P નો વર્ગ ઇન્ટુ R2P ની દિશામાં એકમ સદિશ પ્લસ અપ ટુ પ્લસ En એટલે શું આવશે? કે Qn અપોન RNP નો વર્ગ ઇન્ટુ RNP ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે આ બધાને આપણે સિગ્માના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. અહીંયાથી જો હું Kને કોમન કાઢી લઉં તો સિગ્મા કેટલા વિદ્યુતભારોનું તંત્ર છે આપણી પાસે? N વિદ્યુતભારોનું તંત્ર આવેલું છે. તો અહીંયા માની લો કે હું I બરાબર 1 થી N વડે દર્શાવું તો I ઇઝ ઇક્વલ ટુ 1 to N. અહીંયા શું થશે? QI અપોન RIP નો વર્ગ ઇન્ટુ RIP ની દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે કોઈ N વિદ્યુતભારનું તંત્ર તમને આપેલું હોય તો એના દ્વારા ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે શોધી શકીએ છીએ. દાખલા તરીકે તંત્રમાં તમને 3 જ વિદ્યુતભારો આપેલા હોય તો ક્યાં સુધી જઈશું આપણે? I બરાબર 1 થી N બરાબર 3 સુધી. તો જુઓ, તમે પહેલાં I બરાબર 1 મૂકો તો શું થશે? કે Q1 અપોન R1P નો વર્ગ ઇન્ટુ R1P ની દિશામાંનો એકમ સદિશ પ્લસ કે Q2 અપોન R2P નો વર્ગ ઇન્ટુ R2P ની દિશામાંનો એકમ સદિશ. એ રીતે જેટલા બી વિદ્યુતભારો હોય એ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ. ઓકે, તો બરાબર ધ્યાન રાખજો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર પર આધારિત છે, નહીં કે પરીક્ષણ કરતા વિદ્યુતભાર પર. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. અને એનું એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણને શું મળ્યું કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ F/Q,
એટલે જો ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ તમારે શોધવું હોય તો એફ બરાબર આપણે શું કહી શકીએ, એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાસ્તવિક ખ્યાલ છે અને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ આપણને ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો. પણ ઓન પેપર વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે શું કરી શકીએ, તો વૈજ્ઞાનિકોએ શું કર્યું, ઓન પેપર વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્રની કેટલીક લાક્ષણિકતાઓ નક્કી કરી અને એ લાક્ષણિકતાઓને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે,